હારીજ નગરપાલિકામાં હાલ પ્રમુખ ને ઉપપ્રમુખ હાજર ના રહેવાના તેમજ તમારા જ કોર્પોરેટરો જે શાસિત ભાજપ શાસિતના જે કોર્પોરેટર છે એ જ તમારો વિરોધ કરી રહ્યા છે તે બાબતે તમારું શું કહેવું છે? વિરોધ કરવાનું અમારા એ જ સભ્યો વિરોધ કરી રહ્યા છે જેમને પ્રમુખ પદની ઈચ્છા હતી, જેમની ઈચ્છા પૂરી ન થતાં એક પક્ષે તેમનો મેન્ડેટ ના દેતા પક્ષનો વિરોધ કરી અને અમને ગામ વિરુદ્ધ કામમાં અડચણરૂપ બને છે અને રાજીનામું આપવા માટે અમને પ્રેશર કરવામાં આવે છે. એવો એ પણ આક્ષેપ હતો કે હાજર પણ રહેતા ના તો હાજર ના રહેવાનું કારણ એ છે કે અમે પહેલા નગરપાલિકામાં રેગ્યુલર હાજર જ રહેતા હતા, ગામના લોકોનું સાંભળતા હતા, અમે એમનું કામ બી કરતા હતા, પણ થોડા સમયથી અમને ધાક ધમકીઓમાં આપવામાં આવતી હતી અને મને મારા પરિવાર ઉપર જોખમ લાગતું હતું. આ કારણથી હું થોડા સમયથી નગરપાલિકામાં હાજર નહોતી રહી. અમુક માથા ભારે લોકો પણ નગરપાલિકામાં આવીને અમને ધમકી આપી ગયા છે કે તમે નગરપાલિકામાં આવશો તો તમને મારી નાખવામાં આવશે. આવી બધી ધમકીના કારણે અમે હાજરી ઓછી આપી શકતા હતા. અમે એની જાણ પણ આગળ પોલીસ સ્ટેશનમાં પક્ષમાં બી આગળ જાણ કરી છે અને પક્ષે અમને સાથ સહકાર બી આપ્યો છે. એના લીધે અમે કામ પણ બીજે રોકાયેલા કામ પણ આગળ ચાલુ કરીશું. આપ હવે આગળની કાર્યવાહી શું કરવાના છો? આપણે ભાજપ શાસિત નગરપાલિકા છે તો આપણે જે પક્ષના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો તે બાબતે તમે આપણે આગળની શું કાર્યવાહી કરશું? હવે અમે દરેક સભ્યને નમ્ર વિનંતી કરીને કહીએ છીએ દરેક સભ્યો સાથે રહો, આપણે હારીજ નગરપાલિકાનો વિકાસ કરીએ, આપણા ગામને આપણે આગળ લાવીએ. દરેક સભ્યો અમને સહયોગ આપો, ગામના કામમાં અડચણરૂપ બનશો નહીં. અને આપણી મોવડી મંડળ આગળ ઉચ્ચ અધિકારી આપણી કચેરી જે પક્ષમાં કોઈ આગળની કાર્યવાહી કરશો? તમે પક્ષને જાણ શું કરવા માગો છો આપ? એ લોકો જો અમને વધારે હેરાન કરશે તો પછી અમે આગળની કાર્યવાહી અમે કરીશું. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.